हेलो फ्रेंड्स, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 રેશિયો એનાલિસિસ ફોર્મ્યુલા બેઝ જોઈએ તો આપણું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, બંને પોર્શન્સની પ્રેક્ટિસ સાથે આપણે ફિનિશ કર્યું છે. હવે આપણું કામ લાસ્ટ એટલું જ બાકી છે કે આપણે પ્રેક્ટિસ એ રીતે લઈએ, બુકમાં જે સમ છે એ સમમાં જે રેશિયોઝ પૂછ્યા છે એ જ કરવાના. તો એ રીતે આપણે ચેપ્ટર્સના મોસ્ટ ઓફ સમ્સ કમ્પ્લીટ કરશું. રાઈટ છે. તો આજે મારો જે સમ છે એ છે એક્સરસાઇઝ 32. તો પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક. નેમ ઓફ ધી કંપની ઇઝ તારક લિમિટેડ. ઓકે, અને જે રેશિયો બુકમાં પૂછ્યા હશે હું જ કરીશ. તો આ રીતે આપણે હવે પ્રેક્ટિસ લઈએ છીએ, નથિંગ ન્યૂ. તો મજા આવશે. તો કરીએ સ્ટાર્ટ. તો સમ નંબર 32. પહેલાં તમે એડિશનલ ડેટા જરાક જુઓ. તો એડિશનલમાં થોડુંક અલગ રીતે આપ્યું છે આ વખતે કે ટોટલ સેલ 4,50,000, પછી COGS જેને આપણે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કહીએ છીએ 2,25,000, પછી જીપી પણ આપ્યું છે, પછી એક્સપેન્સીસ પણ આપ્યા છે, ટેક્સ પણ આપ્યું છે અને નેટ પ્રોફિટ 75,000 પણ આપ્યું છે આપણને. ઓકે, તો એડિશનલમાં ઓનેસ્ટલી કંઈ ખાસ કરવાનું નથી, પણ એક ઇમ્પોર્ટન્ટ વાત તમે જુઓ. નેટ પ્રોફિટ કેટલું છે? 75,000. કયો? બિફોર કે આફ્ટર? આફ્ટર, કારણ કે બધું માઇનસ થઈ ગયું ને. તમે જુઓ, ટેક્સ માઇનસ થઈ ગયું, એની ઉપર બધા ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે ઇન્ટરેસ્ટ, એ માઇનસ થઈ ગયું. ફાઇનાન્શિયલ એક્સપેન્સ મતલબ ઇન્ટરેસ્ટ, પછી ટેક્સ માઇનસ થઈને પછી નેટ પ્રોફિટ બચે છે 75,000. હવે હું ગોખાવતો નથી, બટ મારી એક શું સ્ટાઇલ છે કે પ્રોફિટનો ફોર્મેટ હંમેશા બનાવી લેવાનો. પ્રોફિટનો ફોર્મેટ હંમેશા બનાવી લેવાનો. કયો નેટ પ્રોફિટનો ફોર્મેટ? આ નેટ પ્રોફિટ. પહેલા તમને કયો જોઈએ? બિફોર, બાદ કર્યા પહેલાનો. એમાંથી માઇનસ શું થાય? ઇન્ટરેસ્ટ. પછી માઇનસ શું થાય? ટેક્સ. પછી શું મળે? નેટ પ્રોફિટ. કયો? બધું બાદ કર્યા પછીનું. અત્યારે તમને આ ફિગર ખબર છે 75,000. ક્લિયર? હવે તમને એમ સર ને આ ગોખી છે એવું નથી. ના, બિલકુલ એવું નથી. આ ફોર્મેટ કરવું જ પડશે. કારણ શું છે હું તમને કહું. આપણી ફોર્મ્યુલાઝ જે કરી ગયા એમાં બે ફોર્મ્યુલા એવી હતી જેમાં તમને નેટ પ્રોફિટ કયો જોઈતો હતો? બિફોર. રાઈટ? એટલે ઓલવેઝ એક મારી આદત છે, એક સ્ટાઇલ છે, હું આ ફોર્મેટ તો બનાવીશ જ. તો આ ફોર્મેટ પ્રમાણે જોજો, સિમ્પલ છે, આ ગોતવાનો છે. ચાલો, તો ઇન્ટરેસ્ટ તો આપણને ખબર જ છે. ઇન્ટરેસ્ટ કાં ડિબેન્ચર ઉપર હોય કાં લોન ઉપર હોય. અહીંયા શું છે? અહીંયા છે 10% ડિબેન્ચર 1,65,000. એટલે એના 10% તમે કરો એટલે 16,500 થાય. ધીમે ધીમે જઉં છું. હવે ટેક્સનો રેટ કેટલો છે? ટેક્સનો રેટ તો ફ્રેન્ડ્સ, ટેક્સનો રેટ છે 50%, દેટ ઇઝ 50%. અને ટેક્સ આપેલું પણ છે 75,000. એ મળી ગયું. હવે તમે ઉપરથી આવો તો આ માઇનસ થાય, નીચેથી જઈએ એટલે શું કરવાનું? એને પ્લસ. તો 75 પ્લસ 75 1,50,000 થાય, 1.5 લાખ. 150 પ્લસ 16,500 તો તમે જુઓ ને તો 1,66,500 થાય. હવે તમારો ફોર્મેટ જુઓ, પ્રોપર થઈ ગયો. બિફોર 166,500 એમાંથી 16,500 આપણે માઇનસ કરીએ એટલે 1,50,000. રાઈટ ને? એમાંથી 75,000 માઇનસ કરીએ એટલે તમારા 75,000 ફિગર આવી ગયું. તો આ વસ્તુ એક આદત રાખજો હંમેશા કે આપણે નેટ પ્રોફિટનો ફોર્મેટ આપણે કમ્પલસરી બનાવી લેવાનો, જેથી શું છે આગળ જતાં આપણે પછી પ્રોબ્લેમ ના આવે. કારણ કે પ્રોફિટ તો આ ક્યાંક તો ખપશે જ. તો આપેલું મારું કામ. બાકી જીપી, સેલ, COGS બધું આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા સ્ટાર્ટ કરશું. ચલો, ઓપનિંગ સ્ટોક પણ આપેલું છે 45,000. હવે ફોર્મ્યુલાઝમાં જે પૂછ્યું હોય એ જ આપણે કરવાની છે. તો બહુ જલ્દી હવે સમ કમ્પ્લીટ થતા જશે. ચલો, સૌથી પહેલો રેશિયો એમણે પૂછ્યું છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, યાની કાચા નફાનો ગુણોત્તર. શું છે ફોર્મ્યુલા? ઉપર જીપી, નીચે સેલ. કાચો નફો ભાગ્યા વેચાણ. બંને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, તમે જુઓ. જીપી યાની કાચો નફો 2,25,000 225, અને સેલ પણ બુકમાં જ આપ્યું છે 4,50,000 4,50,000. ઇન્ટુ તમે કરો 100 એટલે તમારો આન્સર આવશે ફ્રેન્ડ્સ 50%, દેટ ઇઝ 50%. રેશિયો તો પૂરો. ચલો, સેકન્ડ રેશિયો છે ઇઝ કરંટ રેશિયો. ABCD છે. ઓકે, આલ્ફાબેટ છે. બી યાની સેકન્ડ, કરંટ રેશિયો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચાલુ ગુણોત્તર.
પેલા ફોર્મ્યુલા બોલો. ઉપર કરंट असेट यानी चालू मिलकत, नीचे करंट लायबिलिटी यानी कि चालू देवा. तो करंट असेट्स फिक्स्ड असेट પછી સ્ટાર્ટ થાય. તો ફિક્સ્ડ અસેટ પછી સ્ટોક થી ચાલુ થાય. સ્ટોક, દેવાદાર यानी डेटर्स, बिल्स, कैश પ્રિલિમિનરી નહીં આવે કારણ કે ફિક્ટિશિયસ અવાસ્તવિક છે. ટૂંકમાં સ્ટોક થી કરીને કેશ સુધીનો ટોટલ આપણે કરી લઈએ તો 1,20,000 ઉપર કરંટ અસેટ ચાલુ મિલકત અને લાયબિલિટી જુઓ તો ડિબેન્ચર પછી છે ક્રેડિટર્સ બધી 45,000 થાય છે. તો તમે કરો આનો આન્સર 1,20,000 divided by 45,000 2.67 ઇન્સ ટુ 1. ચાલો કન્ટિન્યુ કરું છું. અહીંયા જ સી લિક્વિડ રેશિયો, પ્રવાહી ગુણોત્તર બહુ ઈઝી, બધાને આવડે છે. આની જ કોપી કરવાની છે. આ કરંટ અસેટ છે ને એમાંથી સ્ટોક કાઢી નાખો, સ્ટોક સિવાયની બધી, અને આ કરંટ લાયબિલિટી ચાલુ દેવા છે ને એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ કાઢી નાખો. તો આમાંથી સ્ટોક કાઢો. બેલેન્સ શીટમાં સ્ટોક છે 30,000, આમાંથી ક્લોઝિંગ સ્ટોક કાઢી નાખો એટલે લિક્વિડ અસેટ પ્રવાહી મિલકત મળી જશે 90,000. આ કરંટ લાયબિલિટી છે એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ કાઢી નાખીએ, બટ બીઓડી છે જ નહીં, મતલબ 0. તો 45,000 ને જ રિપીટ કરી નાખીએ, એ જ લિક્વિડ પ્રવાહી દેવા. તો આનો આન્સર છે 2. તો લખાશે 2 ઇન્સ ટુ 1. આટલું ઇઝી. કન્ટિન્યુ જઈએ છીએ ડી. ઓપરેટિંગ રેશિયો, यानी संचालन गुणोत्तर. હવે અહીંયા ધ્યાનથી, કારણ કે મેઇન ફોર્મ્યુલા છે. પહેલા ફોર્મ્યુલા યાદ કરો. ઉપર શું આવે? COGS બુકમાં આપી છે 2,25,000 વેચાણ માલની પડતર પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. ફ્રેન્ડ્સ, એ આપણને હંમેશા ગોતવા પડશે. તો પહેલા હું એ જ ગોતી લઉં છું. અને આઈ એમ શ્યોર કે તમને બધાને ફોર્મ્યુલા આવડે છે. જીપી માઇનસ એનપી. એનપી કયો? ટેક્સ પહેલા, કરવેરા પહેલાનો ફિગર. ચલો, જીપી કેટલો છે? યાની કાચો નફો. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે 2,25,000. નેટ પ્રોફિટ ચોખ્ખો નફો બોર્ડ ઉપર કયો લઉં? બિફોર ટેક્સ. આ નહીં, આ બિફોર ઇન્ટરેસ્ટ ને ટેક્સ, કરવેરા અને વ્યાજ પહેલાનો છે. આપણે જોઈએ ખાલી ટેક્સ પહેલાનો. ટૂંકમાં ટેક્સ પહેલાનો 1,50,000. ઓકે, એટલે તમારો આન્સર અહીંયા આવે 75. હવે ઓપરેટિંગ રેશિયોમાં મૂકીશ તો પહેલા જોઈએ COGS વેચેલ માલની પડતર પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ સંચાલન ખર્ચ ભાગ્યા તમે કરો વેચાણિયાની સેલ્સ ઇન્ટુ કરો 100. એટલું સિમ્પલ. ફોર્મ્યુલાની રમત છે બધી, એટલે જ આપણે પહેલા 3-4 લેક્ચર છે ફોર્મ્યુલા ઉપર જ ફોકસ કર્યું છે. હવે સમમાં કંઈ નથી, તમે મને પૂછ્યા વગર કોઈ પણ સમ કરી શકો છો. તો તમારો આ રેશિયો જે છે એનો આન્સર છે 66.67. એક વાર ચેક કરી લઉં જરા. ચલો, 66.67 ઇઝ ધ આન્સર. તમે આન્સર ટેલી પણ કરતા જજો ટેક્સ્ટ બુકમાં. ઓકે, ચલો કન્ટિન્યુ કરું છું. ઈ ઓલ્સો વન ઓફ ધી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા અને લગભગ બધા સમમાં પૂછાશે. સ્ટોક ટર્નઓવર, સ્ટોક ગુણોત્તર યા તો સ્ટોક ચલન દર. ફોર્મ્યુલામાં ઉપર આવે COGS વેચેલ માલની પડતર જે બુકમાં આપી છે. ચલો, એટલી ગોતવાની જરૂર નથી. ડિવાઈડમાં શું આવે? એવરેજ સ્ટોક. તો એ જરાક આપણે ગોતી લઈએ. બોલો શું છે એની ફોર્મ્યુલા? ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ સ્ટોક બાય 2. શરૂઆતનો સ્ટોક છે નીચે આપ્યો છે 45,000.
क्लोजिंग स्टॉक है हमेशा बैलेंस शीट में होय, दैट इज 30,000 यानी 30,000 डिवाइडेड बाय 2 તમે આની કાઉન્ટિંગ કરશો 37,500 37,500 અને હવે હું ફોર્મ્યુલા યુઝ કરું તો ઉપર આવે વેચેલ માલની પડતર दैट इज COGS જે છે 2,25,000 ભાગ્યા એવરેજ સ્ટોક છે 37,500 37,500 તો વિથ હેલ્પ ઓફ કેલ્સી આપણે આની કેલ્ક્યુલેશન કરી લઈએ આન્સરની તો ફ્રેન્ડ્સ 6 અને લખવાનું શું છે 6 ટાઈમ્સ 6 વખત તો રેશિયો E કમ્પ્લીટ ચાલો કન્ટિન્યુ જઈએ છીએ હવે આવે છે F જે છે ડેટર્સ રેશિયો દેવાદાર ગુણોત્તર ફોર્મ્યુલા પ્રમાણે જઈએ તો ઉપર આવે ડેટર્સ यानी દેવાદાર જે છે 40,000 પ્લસ આવે બિલ રિસીવેબલ લેણી હુંડી જે છે 15,000 ભાગ્યા ઉધાર વેચાણ ક્રેડિટ સેલ હવે અહીંયા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય સર આખો સમ વાંચ લીધું ક્યાંય પણ ક્રેડિટ સેલ નથી સેલ છે વેચાણ છે 4,50,000 પણ ક્યાંય ડેટા નથી કેટલો કેશ કેટલો ક્રેડિટ એ ક્યાંય ડેટા આપ્યું નથી તો બેસ્ટ રસ્તો બધો સેલ ક્રેડિટ છે એમ માની લેવાનો ટૂંકું ને ટચ જ્યારે ખબર નથી કેટલો ઉધાર વેચાણ તો બધું વેચાણ લઈ લેવાનું 4,50,000 ને જ ઉધાર વેચાણ લેવાનું ઇન્ટુ ડેઝ તો વર્ષના દિવસ આપ્યા જ છે 360 તો આપણે આનું વિથ હેલ્પ ઓફ કેલ્સી સોલ્યુશન લઈ લઈએ चुम्मालीस दिवस ओके आमा पाछळ दिवस इजी बधा तो रेग्युलर सम्स जे तमने एग्जाम में पूछाय छे आ रीते छे चलो अहींया सुधी विडियो पॉज करी सम कम्प्लीट करो मारे बधुं रब करीने आगळ जवुं पड़शे ओके काफी मोटो सम छे ओके हजी 3 रेशियोज बाकी छे तो सौथी पहेला लईए छीए जी प्रोप्राइटरी रेशियो थोड़ुं शॉर्ट में लखुं छुं मालिकी गुणोत्तर फॉर्म्युला नी रमत छे ऊपर आवे ओनर्स फंड प्रोप्राइटर्स फंड एग्री जेमा सादी भाषा में शेर होल्डर्स फंड जेमा हूँ बोलतो जाऊँ छूं आवे बंने कैपिटल्स इक्विटी प्लस प्रेफरन्स प्लस रिजर्व्स अनामतो प्लस पीएनएल माइनस फिक्टिशियस अवास्तविक मिलकत सामे छे प्रिलिमिनरी एक्सपेन्स जे अवास्तविक फिक्टिशियस कहेवाय 15,000 अच्छा नीचे शुं आवे टोटल रियल एसेट कुल वास्तविक मिलकत आम तमे जुओ तो तमारी टोटल जे मिलकत छे ई छे 9,60,000 पण एमां 15,000 આપણે નહીં લઈએ કારણ કે ફિક્ટિશિયસ છે અવાસ્તવિક છે એટલે નીચે આવે ઓકે ઇન્ટુ 100 તમારો આન્સર $77.78 ओके फॉर्म्युला इज मेन चलो कंटिन्यू जाऊँ छू एच रिटर्न ऑन कैपिटल एम्प्लॉयड वन ऑफ द मेन फॉर्म्युला ROCE जेने कहेवाय रोकायेली मूडी पर वळतरनो द रिटर्न ऑन कैपिटल एम्प्लॉयड फॉर्म्युला में दिस इज आउट ऑफ द टू फॉर्म्युला वी हैव in this formula we are going to consider net profit before interest and tax व्याज અને कर પહેલાનો નફો ધ્યાનમાં લેવાય એટલે ઉપર આવશે આ ઓકે નીચે ઘણું બધું લાઈક આ તો બધું આવશે જ પ્લસ ડિબેન્ચર પણ આવશે એટલું સિમ્પલ બધું જ તો ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ પ્લસ રિઝર્વ प्लस पीएनएल प्लस लॉन्ग टर्म डेप्ट यानी डिबेंचर
माइनस अवास्तविक मिलकत फिक्टिशियस इंटू 100 तो सौथी मोटी फॉर्म्युला तमे एम याद राखी सको कि आ सौथी मोटी फॉर्म्युला छे तो જરાક નીચેનો ટોટલ આપણે કરી લઈએ तो 9 लाख ऊपर सॉरी नीचे ओके तो ऊपर 166,500 नीचे 9 लाख इंटू 100 तो तमारो आनो आंसर आवशे 18.5 काफी मोटो सम तो ई ज वस्तु ई ज बधी करावी छे, कई नवुं नथी, राइट छे। एंड लास्ट नंबर आई रिटर्न रेट ऑफ रिटर्न ऑन इक्विटी शेयर कैपिटल इक्विटी मूडी पर वळतर नो दर। तो फ्रेंड्स ध्यान थी जोजो पहला तो ऊपर नेट प्रॉफिट फाइनल बधु बाद कर्या पछी साचो नेट प्रॉफिट आमांथी माइनस थशे प्रेफरन्स डिविडंड कारण में बहु मस्त आप्यो तो अहींया वर्ड आवी जाय छे इक्विटी એટલે પ્રોફિટ ઈ જ રાખીએ જે ઇક્વિટી માટે હોય આ બધો પ્રોફિટ ઇક્વિટી માટે નથી આમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે પહેલા ચૂકવવું પડે તો પ્રેફરન્સ કેપિટલ 3 લાખ અને 10% એટલે 30,000 થશે ઓકે ડિવાઇડેડ બાય માત્ર ઇક્વિટી કેપિટલ ઇન્ટુ 100 આટલું છે। હવે કરો તમે સોલ્વ तो 15% यानी कि 15% आंसर है ओके। तो तमारो सम नंबर 32 अहींया कम्प्लीट थाय छे। विडियो पॉज करी आखो सम पूरू करी लो। चलो प्रैक्टिस कंटिन्यू करीए छीए। आजनो मारो सेकंड सम छे लेटेस्ट एक्जामिनेशन जे एक्सरसाइज आपणी पूरी थती होय 25-30 सम पछी लेटेस्ट एक्जामिनेशन छेल्ली परीक्षामां पूछायेला दाखलामां पहेलो अमृत लिमिटेड। हवे घणामां शुं हशे के सम नंबर आगळ पाछळ हशे बट नाम खास जोई लेवानो अमृत लिमिटेड। चलो तो मोटो सम छे आ पण 2 वर्षना डेटा छे અને પહેલા એડિશનલ ઘણી બધી છે તો પહેલા આપણે એડિશનલ બધી ડેટા સોલ્વ કરીએ રાઈટ છે। તો એડિશનલની અંદર સૌથી પહેલા છે ટોટલ સેલ અને યર છે 9-10 10-11 પહેલા છે ટોટલ સેલ यानी વેચાણ આને આપણે કેશ ને ક્રેડિટમાં વેચવું પડશે રોકડ અને ઉધાર। તો બ્રેકેટમાં તમે રીડ કરો એમ કહ્યું છે કેશ સેલ રોકડ વેચાણ પહેલા ઇંગ્લિશમાં બોલી નાખો બરાબર। કેશ સેલ ઇઝ 3/5 ઓફ ક્રેડિટ રોકડ વેચાણ ઉધાર વેચાણના 3/5 એટલે કેશ છે એ 3/5 આને ધારી લેવો 1 તો શોર્ટકટ મેં તમને આપ્યું છે 5 ને સામે લગાવી નાખો એટલે 3:5 માં આપણે આને વેચીએ તો અહીંયા 3 લાખ ને 5 લાખ થશે। આને વેચી 3:5 માં તો અહીંયા 4,05,000 અને 6,75,000 થાય છે। ओके तो आ फर्स्ट एडिशनल। चलो कंटिन्यू जाइए छे। बीजू एडिशनल आप्યું છે जीपी यानी काचो नफो जे છે 2,25,000 અને 2,37,600 दैट्स इट। પછી છે ચોખ્ખો નફો यानी नेट प्रॉफिट बिफोर इंटरेस्ट ने टैक्स એટલે સાદી ભાષામાં બધું બાદ કર્યા પહેલાનો 160 160 અને 1,87,000 1,87,000 બધાને ખબર છે કે આમાંથી આપણે વારાફરતી વસ્તુઓ માઈનસ કરીએ છીએ। પહેલા વ્યાજ પછી ટેક્સ કરવેરા ओके तो आ फॉर्मेट આપણે હંમેશા બનાવવાનું છે। ઇન્ટરેસ્ટ કેના ઉપર હોય લોન અથવા ડિબેન્ચર। અહીંયા જુઓ ડિબેન્ચર છે
8% અને બંને યરમાં 2 લાખ છે એટલે આપણે 2 લાખના 8% કરીએ તો 16,000 થશે. ઓકે, ટેક્સ કરવેરાનો દર તમે જુઓ તો ક્યાંક આપ્યું હશે 50%, દેટ ઇઝ 50%. આના 50% 72 થશે અને આના 50% 85,500 થશે. તમને મળી ગયો સાચો નફો સાદી ભાષામાં બધું બાદ કર્યા પછી. મેઇન કામ એડિશનલ આપણે સોલ્વ કરીએ. અહીંયા એડિશનલ ડેટા થયો પૂરો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે રેશિયોઝ. તો રેશિયોઝમાં સૌથી પહેલું કરંટ રેશિયો પૂછવામાં આવ્યું છે. ચાલો સ્ટાર્ટ કરું છું. નંબર 1, તો 2 વર્ષનો ડેટા છે એટલે આપણે આ રેશિયો 2 વાર યુઝ કરવું પડશે. પહેલાં 2009-10 માટે કરીએ તો ફોર્મ્યુલા બધાને ખ્યાલ છે. ઉપર આવે કરંટ અસેટ્સ, ચાલુ મિલકત જરાક જુઓ તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો ફર્નિચર સુધી તો કાયમી મિલકત દેખાય છે, પછી ડેટર્સ, સ્ટોક અને કેશ, 3 જ માત્ર. તો પહેલા વર્ષે 3 ફિગર જે છે સ્ટોક, ડેટર્સ, સ્ટોક અને કેશ એનો હું ટોટલ કરું છું. તો ફ્રેન્ડ્સ તમારો ટોટલ છે 3 લાખ પહેલા વર્ષે. નીચે કરંટ લાયબિલિટી ઈ ચાલુ થાય છે ડિબેન્ચર પછી, યાની કે બેંક ઓવરડ્રાફ્ટથી, એનો હું ટોટલ કરું તો ઈ થાય છે 2 લાખ. તો તમારો આનો આન્સર છે 1.5:1. અને આ ડેટા રિપીટ કરીએ 2010-11 માટે તો કરંટ અસેટ તમે જુઓ ને ડેટર્સથી કરીને કેશ સુધી તો એનો ટોટલ થશે 4 લાખ, 4 લાખ. અને લાયબિલિટી જે 3 છે બેંક ઓવરડ્રાફ્ટ, ક્રેડિટર યાની લેણદાર અને દેવી ઊંડી બિલ પેએબલ, એનો ટોટલ અગર કરીએ તો એ થાય છે 2,50,000. તો બીજા વર્ષનો તમારો આન્સર છે 1.6:1. આપણો ફર્સ્ટ રેશિયો કમ્પ્લીટ. ઓકે, ચાલો સેકન્ડ લઈએ છીએ ઇઝ નેટ પ્રોફિટ રેશિયો, ચોખ્ખા નફા ગુણોત્તર. 9-10 માટે અને 10-11 માટે શું છે ફોર્મ્યુલા? બેઝિક બોર્ડ ઉપર જ છે. નેટ પ્રોફિટ, ફાઇનલ નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ સેલ, કુલ વેચાણ, ગુણ્યા 100. તો તમારો અહીંયાનો આન્સર આવશે 9%, યાની 9%. બાજુમાં નેટ પ્રોફિટ બાય સેલ્સ ગુણ્યા 100. તો તમારો આન્સર જોઈ લઈએ. $7.92 તમારો આન્સર. ઓકે, ચાલો થર્ડ લઈએ છીએ ફોર્મ્યુલા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. સૌથી મોટી ફોર્મ્યુલા, રોકાયેલ મૂડી પર વળતરનો દર. ચલો આરામથી, સ્પીડ નહીં થાય. પહેલા 2009 ઉપર આવે નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ને ટેક્સ, ચોખ્ખો નફો વ્યાજ ને કર પહેલાનો. નીચે લોટ્સ ઓફ આઇટમ્સ, જેમાં બધું જ લાઈક ઇક્વિટી કેપિટલ એન્ડ પ્રેફરન્સ કેપિટલ જોતા જાજો, બરાબર? ઇક્વિટી, પ્રેફરન્સ, રિઝર્વ્સ, પીએનએલ નથી, ખાલી રિઝર્વ્સ એટલે પીએનએલ નથી. લોંગ ટર્મ ડેપ્ટમાં ડિબેન્ચર 2 લાખ માઇનસ ફિક્ટિશિયસ, અવાસ્તવિક મેં સામે જોઈ, તમે પણ જુઓ કંઈ નથી, ઇન્ટુ 100. તો ઉપર તો 160 જ રહેશે, નીચે આપણે ટોટલ કરી લઈએ 8 લાખ.
तो फ्रेंड्स તમારું રિટર્ન 20% થશે. આખું રિપીટ કરાવું છું ફોર 10-11. ઉપર આવે નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ને ટેક્સ વાળું. નીચે અગેન ઇક્વિટી બીજા વર્ષે 4 lakhs, પ્રેફરન્સ બીજા વર્ષે 1 lakh, રિઝર્વ્સ બીજા વર્ષે 150, P&L નથી, લોંગ ટર્મ ડેપ્ટમાં છે ડિબેન્ચર, માઇનસ ફિક્ટિશિયસ થાય બટ નથી, ઉપર 187, નીચે આપણે ટોટલ કરીએ 8,50,000, 8.5 લાખ ઇન્ટુ 100. તો આનો પણ આપણે આન્સર કરી લઈએ. %22, that is 22%. ઓકે, તો આ 3 રેશિયોઝ જરાક કરી લો, પછી આપણે આગળ જઈએ. વિડીયો પોઝ કરીને કરી લો. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. રેશિયો નંબર 4 પૂછવામાં આવ્યું છે, ડેટર્સ ટર્નઓવર રેશિયો. દેવાદાર ગુણોત્તર. તો પહેલા 2009-10 માટે બધાને ક્લિયર છે એની ફોર્મ્યુલા. ઉપર આવે ડેટર્સ યાની દેવાદાર પ્લસ બિલ રિસીવેબલ લેણી હુંડી, બટ આ સમમાં નથી. નીચે ક્રેડિટ સેલ જે છે 5 lakhs ઇન્ટુ યરના ડેઝ કેટલા, તો એ બુકમાં આપેલું જ છે 360. તો આપણે આનો આન્સર વિથ હેલ્પ ઓફ કેલ્સી કરી લઈએ. 9 is your answer, मतलब सॉरी 90 is your answer. 90 દિવસ. આને આ વસ્તુ રિપીટ કરું છું ફોર 2010-11. ઉપર આવે ડેટર્સ 2,25,000 પ્લસ બિલ રિસીવેબલ બટ સમમાં નથી, અને નીચે આવશે ક્રેડિટ સેલ ઉધાર વેચાણ અને દિવસ ડેઝ 360. ચલો આનો આપણે કેલ્સીથી કરી લઈએ. $120 is your answer. Okay, and last 5th question ratio is rate of return on equity share capital. मतलब इक्विटी शेर मूडी पर वर्तरनो दर. चलो स्टार्ट करूँ छू पहला ईयर माटे. तो फ्रेंड्स बधाने क्लियर है. ऊपर नेट प्रॉफिट फाइनल जे छे पण माइनस करवू पड़शे प्रेफरन्स डिविडन्ड विथ रीजन इक्विटी वर्ड छे एटले. तो प्रेफरन्स कैपिटल छे 2 लाख पहला वर्षे अने एना 10% एटले केटला थाय 20,000. नीचे तो बहु शांति मात्र इक्विटी कैपिटल ज लेवानी इंटू 100. तो 17.33 is the answer of first year. 33%, 17.33%. અને બીજા યર માટે કાઉન્ટ કરીએ તો ઉપર આવે નેટ પ્રોફિટ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો બીજા વર્ષે પ્રેફરન્સ કેપિટલ 1 લાખ થઈ ગઈ છે અને 10% રેટ ઉપર, એટલે 10,000 ડિવિડન્ડ થશે. અને ઇક્વિટી કેપિટલ થઈ ગઈ છે 4 lakhs ઇન્ટુ 100. તો ફ્રેન્ડ્સ આનો આન્સર આપણે કરી લઈએ. $18.87. ओके, तो આપણો આ સમ કમ્પ્લીટ. વિડીયો પોઝ કરી આ सम्स કમ્પ્લીટ કરી લો. ચલો આજે એટલું રાખીએ છીએ. ઓનેસ્ટલી કંઈ ખાસ નહીં આવે, થોડા ઘણા સમ સારા 2-3 મારા છે કાઇન્ડ ઓફ ફેવરેટ લિસ્ટમાં, તો એ આપણે લેશું નો ડાઉટ, અને પ્રેક્ટિસ લેશું. એટલે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ જ છે. હવે ખાલી પ્રેક્ટિસ રાખશું. મેક્સ આઈ થિંક હજી 2 or 3 મેક્સ 3 લેક્ચર્સ હજી આપણે આને લઈશું. ઓકે, આજે હોમવર્ક તમને સારું એવું આપવામાં આવશે, બરાબર, કારણ કે આમાં બીજું કંઈ જ નથી તમને કરવાનું, જસ્ટ પ્રેક્ટિસ.
तो 2 સમ મેં કર્યા, એ તો તમને કરવાના જ છે, પ્લસ 3 સમ હું તમને આપીશ, એ આપણે સબમિટ કરાવવાના છે એઝ અ હોમવર્ક. તો મળી નેક્સ્ટ વિડીયોમાં ફોર ધ પ્રેક્ટિસ ઓફ રેશિયો એનાલિસિસ. ટિલ ધેન બાય બાય.